એવા સાચા ભક્તો હૃદયથી પોકારે તો સામર્થ્યનું દર્શન કરાવી બી દે. સ્વામીજી સ્વધામ પધાર્યા અને હજી તો અમે હરિધામ હતા અને આપણા કપડવંજવાળા યજ્ઞેશભાઈ છે, અમરીશ ભક્તરાજ, પ્રભુ સ્વામીજીનો જૂનો પ્રદેશ, એટલે કે એકાંતિક ભક્ત છે. એમની દીકરીનું લગ્ન હતું. પણ પ્રભુ સ્વામીજી કેવા છે, આપણે જો એમના થઈને જીવીએ, એમને ખરેખર આપણો વિશ્વાસ આવે. સ્વામીજી બહુ વખત કહેતા એમની પરાવાણીમાં, ભગવાનને આપણો વિશ્વાસ આવે કે ભગવાન આપણને કરુણાએ કરીને યોગમાં લે તો આપણો લોક તોડાવે, ધીમે 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 બધું છોડાવે આપણું અને એમ કરીને સુખી કરે. તો એવા એકાંતિક ભક્ત છે. એટલે એમની દીકરીનું લગ્ન હતું ને તો એમને કપડવંજ રાખેલું. પ્રભુ સ્વામીજી ત્યારે પ્રાદેશિક સંજારે નક્કી થયેલું ત્યારે સ્વામીજી ધરતી પર હતા. એટલે પ્રભુ સ્વામીજીને એમને કીધું કે દીકરીનું લગ્ન ગોઠવાયું છે. પ્રભુ સ્વામી કે કેટલા જણને બોલાવશો? તો કે સ્વામી અમારા રિવાજ પ્રમાણે 2000 જણને તો મારે બોલાવવા જ પડશે ને એ વ્યક્તિ બી એવા છે, એના સંબંધો એવા છે. પણ હા, મેં ભગવાન બી એવા છે, એને નક્કી કર્યું કે મારા સિવાય તને કાંઈ રહેવા નહીં દેવાનું. પ્રભુ સ્વામી કે ના ચાલે, આપણે સત્સંગી છે, એટલા બધા બોલાવાય, 200 ને જ બોલાવાના. આખું મીંડું કાપી નાખ્યું. પેલા ભગત અમરીશ નહોતા, અમરીશ તો હમણાં થયા, ગઈ સાલે દીક્ષા આપી હતા. તો કે 200 ને જ બોલાવાના. પેલા કે હાજી સ્વામી. રે કપડવંજ. પ્રભુ સ્વામી કે આપણે દીકરીનું લગ્ન કરવાનું આત્મીય વિદ્યાધામ એ વીડી. હવે એના સમાજવાળા કોઈ કપડવંજથી એટલે દૂર આવે ના, 70 કિલોમીટર થાય. તો કે હા સ્વામી. પછી પ્રભુ સ્વામી કીધું કે જો તારી દીકરીના લગ્ન, એ વખતે કીધેલું, સ્વામીજી ધરતી પર હતા ત્યારે, પ્રભુ સ્વામી કે તમારી દીકરીનું લગ્ન જો એવીડી પર થાય તો યજ્ઞેશભાઈ એવું માનજો કે દીકરીનું લગ્ન અક્ષરધામમાં થયું છે. પછી તો બધું ગોઠવાયું, ફુવાજીને વાત કરીને બધું ગોઠવાયું. પણ સામે ભગત બી એવો કે એને મીંડું કાપી જ નાખ્યું, 200 ને જ કીધું. હવે એ એવું કહે કે સ્વામી 200 તો મારે પેલા મામેરું કે મોસાળું, શું કે મોહારામાં બોલાવવા પડશે 200 જણ. તો પ્રભુ સ્વામી કે જે કરો એ કરો, 200 થી વધારે નહીં. તો કે જી સ્વામી. પછી છેલ્લે થોડા દિવસો બાકી હતા તો કંઈક ગ્રેસ કરી વળી તે 50 જણ ઉમેર્યા પાછા. ગ્રેસમાં બી 50 જ. સારું કે 250 કરજો. ને લગ્ન નક્કી થયું, લગભગ નવેમ્બરનો મહિનો હતો. પ્રભુ સ્વામી પધાર્યા, ગુરુ સ્વામીને અમે બી જોડે જ હતા. સવારના પોરમાં ત્યાં ગુરુહરિ હોલની બહાર જે લોબી છે ત્યાં ખુરશી નાખીને બેઠા હતા. આજુબાજુ 1-2 ભક્તો હતા અને વાતો કરતા હતા. એટલે હવે વાદળ ચડ્યું અને જાન આવવાનો ટાઈમ ને બધી વિધિનો ટાઈમ ને એવું બધું હતું. એટલે યજ્ઞેશભાઈના ફાધર, એમને થયું કે તમે આ વરસાદ પડશે અને લગ્ન બધું બગાડશે અમારું. એટલે અંદર ને અંદર મૂંઝાય, પણ કોને કહેવું કાંઈ ખબર નહીં. આપણા બીજા કાર્યકર્તા જતીનભાઈ, એટલે જતીનભાઈએ દાદાને જોયા એટલે કીધું કે દાદા કંઈ તકલીફ છે? કે ભાઈ આ વરસાદ પડશે, વાદળ ચડ્યું છે અને એકચ્યુઅલી આગલે દિવસે થોડો પડેલો, આજુબાજુના વિસ્તારમાં બી પડેલો, એટલે કે આ વરસાદ પડશે ને બધું બગાડશે, કે લગ્ન પેલા ગ્રાઉન્ડમાં હતું. એટલે જતીનભાઈ કે દાદા ગભરાવ છો એમાં, ચાલો આપણે ઉપર જઈએ, પ્રભુ સ્વામીને પ્રાર્થના કરીએ. દાદાને તો એવું બીજું કાંઈ ખબર નહીં. જતીનભાઈ લઈ આવ્યા. એટલે દાદરા ચડીને લોબીમાં આવ્યા અને ગુરુહરિ બિરાજમાન હતા. એટલે દૂરથી દાદાને જોયા એટલે ગુરુહરિ કે આવો દાદા. નજીક આવ્યા, દાદાને બોલવાની જરૂર ના પડી હું શેના માટે આવ્યો છું. ગુરુહરિ કે આની ચિંતા છે ને? પ્રભુ સ્વામી કે આની ચિંતા થાય છે? એટલે દાદાની આંખમાં આંસુ આવી ગયા કે હા સ્વામી, દીકરીનું લગ્ન છે, વરસાદ પડશે તો બધું બગાડશે. પ્રભુ સ્વામી કે દાદા ચિંતા ના કરશો, ધામધૂમથી દીકરીને પરણાવો, એક ટીપું પડવાનું નથી, જાઓ કે છે.
અને આજુબાજુમાં બધે જ એ દિવસે વરસાદ પડેલો, આત્મીય વિદ્યાધામમાં ને એની આજુબાજુ નહોતો પડે. તો એ સામર્થ્ય છે